मोर टवका करे, हे मोर टवका करे। સાંભળીનો ટેકો ને ઓસરીની કોર, કણવીની ચોકડીએ પાડ્યો રે મોર, મોર ટવકા કરે, મોર ટવકા કરે, હે મોર ટવકા કરે। પછી ડૂમો ઓઢીને રાત સૂતી, બેઉ આંખો અંધારામાં કૂદી, હો પછી ડૂમો ઓઢીને રાત સૂતી, બેઉ આંખો અંધારામાં કૂદી। સૂન મૂન ફાનસમાં જ્વાળા કે, સૂન મૂન ફાનસમાં જ્વાળા કે, નીંદરની વાર્તા ક્યારે ભેદ પૂરા કરે, મોર ટવકા કરે, હે મોર ટવકા કરે। આંબલીનો ટેકો ને ઓસરીની કોર, કણવીની ચોકડીએ પાડ્યો રે મોર, મોર ટવકા કરે, મોર ટવકા કરે, હે મોર ટવકા કરે। આંબલીનો ટેકો ને ઓસરીની કોર, કણવીની ચોકડીએ પાડ્યો રે મોર, મોર ટવકા કરે, મોર ટવકા કરે, મોર ટવકા કરે। સાહિત્ય કલા સંપદા અને ભારતીય વિદ્યાભવન કલા કેન્દ્રની જુગલબંધી ત્યારથી લગાતાર તમારા સૌનું સમર્થન એવું મળી રહ્યું છે। વિનોદ જોશીના ગીતોનો આજે કાર્યક્રમ છે। હવે વિનોદ જોશી બહુ ઊંચો કવિ છે અને એ માત્ર શારીરિક લંબાઈને કારણે નહીં, એટલે એ બંને અર્થમાં ગુજરાતી કાવ્ય જગતનો લોંગ ફેલો છે। ભાવનગર યુનિવર્સિટીમાં એ ગુજરાતી ભાષા ભવનના અધ્યક્ષ, ડીન અને વાઇસ ચાન્સેલર પદે પણ રહી ચૂક્યા છે। એમણે સોનેટ લખ્યા છે, તુંડલ તુંડિકા કરીને એક પદ્ય વાર્તા લખી છે, શિખંડી કરીને એક દીર્ઘ ખંડકાવ્ય લખ્યું છે, પણ મુખ્યત્વે એ આપણી ભાષાનો ઉત્તમ ગીત કવિ છે। અને એની થોડીક વિશેષતાઓ છે। એક, એ મુખ્યત્વે પ્રેમ અને શૃંગારના ગીત લખે છે। બીજું, ઘણા ખરા ગીતો એ સ્ત્રી મુખે લખે છે। જેમ કે એમનું એક જાણીતું ગીત કે કૂંચી આપો બાઈજી, તમે કિયા પટારે મેલી મારી મૈયરની શરણાઈજી। એને ફાયદો, ભાવનગર સૌરાષ્ટ્રના કવિ છે, એને ત્યાંના લોકગીતના લયોનો ફાયદો મળ્યો છે। તળપદા શબ્દો એનો પણ એને ફાયદો મળ્યો છે। એક બીજી ખાસિયત કે એ મગનું નામ મરી પાડતા નથી, એટલે વધુમાં વધુ પ્રતીક અને રૂપકથી કામ જો કોઈએ લીધું હોય તો એ વિનોદે। હવે આ જ ગીત આપણે સાંભળ્યું, વિચારો કે આ થાંભલીનો ટેકો ને ઓસરીની કોર, કણબીની છોકરીએ પાળ્યો છે મોર, મોર ટહુકા કરે। એટલે આ મોર એટલે વળી શું અને થાંભલી કઈ અને ઓસરી શું, એ આપણે ઇન્ટરવલમાં વિચારીને આવજો, હું પૂછીશ તમને।
એવું એક બીજું હોઠવગું ઉદાહરણ જે યાદ આવે છે તે કે ફાંસ જરાશી વાગી ગઈ ને વાંસ જેવડું ખટકે છે કંઈ અંદર અંદર. એટલે હવે મારો સંકેત કેના તરફ છે એ તમે સમજી શક્યા હશો. એટલે બહુ સૂક્ષ્મ, આમ દયારામનો વારસ છે પ્રેમ અને શૃંગારની કવિતાની બાબતમાં, પણ દયારામમાં હજી સ્થૂળતા મળે, વિનોદમાં સૂક્ષ્મતા છે અને માત્ર સંકેતો છે. એટલે ટૂંકમાં એમ પણ કહેવાનું મન થાય કે વિનોદ જોશી જેવું કોઈ લખી શકે તો એકમાત્ર વિનોદ જોશી. આવો વિનોદભાઈ. વિનોદભાઈને જ્યારે બી હું મળું છું ત્યારે હું અમને હંમેશા કહું છું કે મારીને વિરાજની આઈડેન્ટિટી છે એમને લીધે, આ ગીતને લીધે. અને આજે 1980s હવે એક્ઝેક્ટલી ખબર નથી, ત્યારે આ ગીતનું રજૂઆત પહેલાં મેં આ જ મંચ પર કરેલી. થાંભલીનો ટેકો ને ઓસરીની કોની પહેલી વાર રજૂઆત અમે આ જ મંચ પર કરેલી. એટલે આજે એ વાતનો બી આનંદ છે અમને કે અમે એની રજૂઆત કરી દક્ષેશ કાકાને યાદ કરીને. રે વણઝારા રે વણઝારા રે વણઝારા રે વણઝારા રે વણઝારા રે વણઝારા. તારી કાંગસીએ તોડ્યો મારો સોનેરી વાળ, તારી કાંગસીએ તોડ્યો મારો સોનેરી વાળ. મને બદનામાં વેણી રહ્યા. રે વણઝારા રે વણઝારા રે વણઝારા. પથ્થરના પૂતને આપુ પરવાળા, પૂનમ ગોવિંદ પછી આપું અજવાળા. પથ્થરના પૂતને આપુ પરવાળા, પૂનમ ગોવિંદ પછી આપું અજવાળા. તારી મોજડી તોડી મારી મોતીની પાર, તારી મોજડી તોડી મારી મોતીની પાર. મને બદલામાં દરિયો લઈ આવ. રે વણઝારા રે વણઝારા રે વણઝારા. રાજપાટ આપું તને આપું ધબકારા, પાપડની પાંદડીના આપું પલકારા. રાજપાટ આપું તને આપું ધબકારા, પાપડની પાંદડીના આપું પલકારા.
કાર્યક્રમની પહેલી પ્રસ્તુતિ થાંભલીનો ટેકો, દક્ષેશ ધ્રુવનું કમ્પોઝિશન, રે વણઝારા સુરેશ જોશીનું કમ્પોઝિશન. અને હવે દોર ડૉક્ટર વિનોદ જોશીને સોંપીએ અને એમનું કાવ્યપાઠ અને તમને ગમતી વાતો, સર્જનની વાતો મિત્રો સાથે કરો. નમસ્કાર. હજી જેમ કાવ્યમાં શબ્દ અને શબ્દમાંથી ભાવ આછા આછા દેખાય, એમ બધાના ચહેરા આછા આછા દેખાઈ રહ્યા છે. પણ જીવનમાં એ થોડી વાત અંધારા સાથે ને થોડી અજવાળા સાથે એમ થતી હોય છે. પ્રકાશ ધીમે ધીમે જ થતો હોય છે. મારી વાત કરું છું ત્યારે મને ખ્યાલ આવે છે કે મારા શબ્દનો પ્રકાશ પણ આમ જ ધીમે ધીમે થતો ગયો છે. અને કદાચ એ જ્યારે જગારા મારતો હતો ત્યારે હું એને એ રીતે જોઈ નહોતો શકતો. મેં મારી વાત માંડી છે તો હું એમ કહું કે મને ખબર જ નહોતી કે મારા શબ્દનો પ્રકાશ શું છે. થોડી અંગત, થોડી બિનંગત, થોડીક મારી કવિતા વિશેની સમજણ વિશે અને થોડાક મારા શબ્દો થોડી મિનિટોમાં તમારી પાસે મૂકીશ. કાલિદાસ અભિજ્ઞાન શાકુંતલમાં એવું લખે છે, સર્વદમનને જ્યારે એ જોવે છે, સિંહના બચ્ચાનું મોં ખોલતો હોય છે અને એ વખતે ત્યારે સર્વદમન દુષ્યંતને કેવો દેખાય છે. આલક્ષ્ય દંત મુકુલાન અનિમિત્ત હાસે અવ્યક્ત વર્ણ રમણીય વચ પ્રવૃત્તિન અંકાશ્રયે પ્રણયિન તનયાન વહંતૌ ધન્યાસ્તદંગ રજસા મલિની ભવંતી. આ એ બાળક છે જે ધૂળથી રજોટાયેલું છે, પણ એ જો મારા ખોળામાં હોય અને હું એને રમાડું તો હું ધન્ય થાઉં. મેં મારી ભાષાના રજોટાયેલા શબ્દને આ રીતે મારા ખોળામાં રમાડવા માટે ઝંખ્યો. એ મને આવી મળ્યો અને મારું એની સાથે અનુસંધાન રચાયું. હમણાં ઉદયને વાત કરી, મને જોઈને કોઈ હું તળપદી કવિતા લખું છું એમ કદાચ ન પણ માને, પણ મારો માહિલો એ ધૂળનો છે, માટીનો છે. જે પ્રદેશમાં હું મોટો થયો એ સૌરાષ્ટ્ર, મારો કિશોરકાળ, તમે કદાચ કલ્પી પણ નહીં શકો કે હું ગાયો દોઈ શકતો હોઈશ, હું ખેતીના કામ કરી શકતો હોઈશ, હું હળ ચલાવી શકતો હોઈશ, હું કોસ ચલાવતો હોઉં, હું ઢોર ચારવા જતો હોઉં. આ બધું મેં આત્મસાત કર્યું છે ને મારો શબ્દ એ પિંડમાંથી બંધાયો છે. સુરેશ દલાલ મને એકવાર એવું કહેતા હતા કે હું પ્રયત્ન કરું છું છતાં આ શબ્દ મારી કવિતામાં જે જગ્યાએ આવે ત્યાં એ શોભતા નથી. બારસાખ, પાણિયારા, બુઝારા. મેં કહ્યું કે હું તો લોહીથી લખું છું અને એ ભાષા કંઈ ચીપિયાથી વીણીને મૂકેલી હોય એવી તો છે નહીં. એટલે એનું નરું નિરાળું સૌંદર્ય એમાં આવતું હશે. તો આવું કંઈક મારી કવિતામાં થાય છે. આ એક કરિશ્મા છે, એક ઇલમ છે ને મને ખબર પણ નથી કે કેવી રીતે એ મારાથી થયો છે. પિતૃપક્ષેથી મને ચુસ્ત વેદપાઠી બ્રાહ્મણ પરંપરાના યજુર્વેદી માધ્યંદિની શાખાના
જે સંસ્કાર મળ્યા એને કારણે મારી ભાષા પળોટાઈ અને મારા ઉચ્ચારથી માંડીને મારા સંસ્કૃત સાહિત્ય અને સંસ્કૃત ભાષા તરફના પ્રવાહને વેગ મળ્યો ને માતૃપક્ષેથી ધાણીફૂટ સૌરાષ્ટ્રી બોલી, જેના અર્થો ક્યારેય કરવા ન પડે અને ભાષા સોંસરી ઉતરી જાય, એ અનુભવ. ભાષા એ અર્થ મટી જાય અને અનુભવ બની જાય ત્યારે સાચી. મારી કવિતાનું આ સૂત્ર રહ્યું છે. ભાષા ચાલી જાય અને કેવળ ભાવ અનુભવાય. હું કવિતા કરું છું ત્યારે ભાષા સાથે કામ પાડું છું, એ મારી મજબૂરી છે, કારણ કે હું કવિ છું. હું ચિત્રકાર હોત તો રંગ સાથે કામ પાડતો હોત, હું ગાયક હોત તો ધ્વનિ સાથે કામ પાડતો હોત, પણ હું કવિ છું. મારી મજબૂરી છે કે મારે ભાષા સાથે કામ પાડવું પડે છે, અને ભાષા કુદરતી નથી, મારી તમારી બનાવેલી છે. ને જે મારું તમારું બનાવેલું છે એ શાશ્વત નથી. સંભવ છે કે એ કાલે સમાપ્ત પણ થઈ જાય. મારો પ્રયાસ એ દિશાનો છે કે હું આ ભાષાના માધ્યમમાં ભાવને એવી રીતે ભરી શકું કે ભાષા ભૂલાઈ જાય અને કેવળ ભાવનો અનુભવ ભાવકમાં રહે. આવું જ્યારે જ્યારે થાય છે ત્યારે મને બહુ જ આનંદ થાય છે, અને એને જ હું કવિકર્મ કહું છું. અહીં જ્યારે આ રચનાઓ ગવાતી હતી ને હું સાંભળતો હતો ત્યારે મને એવું લાગતું હતું કે આ કોઈએ સરસ લખ્યું છે અને સરસ રીતે ગવાઈ રહ્યું છે. હું કવિતા લખી લઉં એટલે વેગળો હોઉં છું, પછી તટસ્થ હોઉં છું, અને પછી એ શબ્દ મારો નથી, મારા કોઈ કોપીરાઇટ નથી. કોઈ મારી રચના ગમે ત્યારે ગમે ત્યાં થોડું ઉમેરીને કહું તો ગમે તે રીતે ગાઈ શકે છે. એક રચનાના એકથી વધારે 10 કમ્પોઝિશન્સ કેટલીક વાર તો મેં સાંભળ્યા છે, અને અમારા મિત્રો કેટલીક વાર મને રમૂજમાં કે કદાચ બીજી રીતે એવું કહે છે કે હું બહુ ગવાયેલો કવિ છું. તો મને આનંદ છે એ વાતનો કે શબ્દને આ રીતે પોતાનાથી જુદો પાડી દેવો અને વહેંચી દેવો અને પછી તટસ્થ થઈ જવું, આ મારી શોધ છે. હું જ્યારે બોલું છું ત્યારે વાક્યોમાં બોલું છું, પણ હું જ્યારે કવિતા લખું છું ત્યારે એ વાક્ય પંક્તિ બને છે. આ વાક્યથી પંક્તિ સુધી પહોંચવાનું બહુ અઘરું નથી. એ તો કાનની કળા છે ને એનાથી થઈ શકે છે, પણ પંક્તિથી કાવ્ય સુધી પહોંચવું બહુ અઘરું છે. પંક્તિ તો હમણાં પાડી દઉં, પણ કાવ્ય કરવું અઘરું છે. ને મારી હજી એ દિશાની શોધ છે. જે નથી ઉતરી શકી હજી કાગળ પર, એ જ પંક્તિ મને હજી સુધી લખાવે છે. આશા રાખું કે તમારા સૌના આશીર્વાદ મને મળશે અને ક્યારેક હું જે ઝંખું છું એ કાવ્ય મારાથી થઈ શકશે. આ બધું જે થાય છે, જે થયું છે, એ બધાને ગમે છે એનો જરૂર આનંદ છે. મારી પહેલી કવિતા જ્યારે કુમારમાં છપાઈ ત્યારે મને એમ હતું કે એ તો છપાઈ જ ને, બધા મોકલતા હોય અને એમને જરૂર હોય એટલે છાપતા જ હોય. પણ પછી બધા કહેવા લાગ્યા કે ઓહો, કુમારમાં કવિતા છપાઈ. ત્યારે મને એમ થયું કે વાતમાં કંઈક દમ છે, કંઈક થઈ ગયું લાગે છે. અને હું સભાન થયો અને પછી આ પ્રવૃત્તિને વેગ મળ્યો.
મારી કવિતાનો શબ્દ મારી સાથે જે રીતે કામ પાડે છે એમાં મારી મથામણો કંઈક આ પ્રકારની છે. હું છંદોમાં લખું છું, હું ગીત સિવાયના સ્વરૂપમાં પણ લખું છું. હું હજી એક એવી વિધાની શોધમાં છું કે જેમાં ગુજરાતી કવિતા કોઈ નવા સ્વરૂપે આવી શકે. કારણ કે સરવાળે મારે જે કરવું છે એ દિશામાં હજી તો આ મારી યાત્રા છે અને એ યાત્રાના એક મુકામ પર અત્યારે તમારા સૌની સાથે હું બેઠો છું. મેં જે લખ્યું છે એનાથી હું લગીરે સંતુષ્ટ નથી, પણ મને આનંદ જરૂર છે કે એમાં સહભાગી થનારા ઘણા બધા છે અને આ નગરમાં આ રીતે આ શબ્દને વધાવવાનું અને મને થોડો વખત સાંભળવાનું તમને મન થાય છે, એનાથી મને પ્રેરણા મળે છે. મારી થોડી રચનાઓ હું સંભળાવું છું. ઉદયને કહ્યું કે હું નારી ભાવની રચનાઓ વિશેષ કરીને લખું છું. મારી ગીત રચનાનો એ વિશેષ છે. મને ઘણીવાર જુદા જુદા ઇન્ટરવ્યૂમાં પણ પૂછાયું છે કે તમે એક પુરુષ કવિ થઈને આ નારી ભાવની આટલી સૂક્ષ્મ ભાવ વ્યક્ત કરતી રચનાઓ કેવી રીતે લખો છો? એનો એક ઉત્તર એ છે કે ભાવને કોઈ જાતિ નથી. પીડા પુરુષને પણ છે અને સ્ત્રીને પણ છે, આનંદ પુરુષને પણ છે, સ્ત્રીને પણ છે. હું તો ભાવની અભિવ્યક્તિ કરું છું. એમાં સ્ત્રી છે કે પુરુષ છે એ તો એક બહારના સંકેતો છે, પણ જેનાથી હું રીઝી જાઉં અને જેનાથી મને સંતોષ મળે એવી રીતે હું વ્યક્ત કરું છું. અને એ સહજતાથી જો થઈ જતું હોય તો હું થવા દઉં છું. આમે સહજ ક્યાં થવાતું હોય છે? તો જે થાય તે થાય. થોડી મારી રચનાઓ હું સંભળાવું. એક વાત હજી ઉમેરી દઉં. મારો આખો એ કિશોરાવસ્થા સુધીનો આયુષ્યનો કાળ એ ગામડાઓમાં વીત્યો ને એટલા બધા લોકલય, લગ્ન ગીતોથી માંડીને વ્રત ગીતો અને જાતભાતના એ કાને પડ્યા હોય. મેં કંઈ સાચવી લેવાની રીતે એને મારી અંદર સંઘર્યા ન હોય, પણ અનાયાસ મારા શબ્દ સાથે એ જોડાતા ગયા હોય અને એ લયમાં મેં લખ્યું હોય. એટલે મારી ઘણી બધી રચનાઓ એવી છે જે મેં ગાતા ગાતા લખી હોય. હું ગાયક નથી, પણ મારી અંદર એક એ પ્રકારનું ગુંજન જે શબ્દની સાથે જ આવ્યું હોય અને રચનાઓ લખાઈ હોય એવું બન્યું છે. એટલે કદાચ મારી કવિતાનો સાંગીતિક પક્ષ એ આરોપિત નથી, એ સહજ છે, સ્વાભાવિક છે. અને એટલે ઘણીવાર એવું પણ બને કે કોઈ અગાયક પણ એ ગાતો થઈ જાય. એવું એટલું બધું બન્યું છે કે મને ખબર પણ ન હોય, હું ઓળખતો પણ ન હોઉં, અને એમણે મારી રચનાઓ કમ્પોઝ કરી હોય, ગાઈ હોય, ગવડાવી હોય અને રેડિયો પર, ટેલિવિઝન પર હું સાંભળતો હોઉં. દક્ષિણ ધ્રુવને હું મળ્યો જ નથી. ત્યાં થાંભલીનો ટેકો ને ઓસરીની કોર એ આટલી જાણીતી રચના છે, હું મળ્યો જ નથી એમને. આ સુરેશ, એણે મારા ઘણા બધા કાવ્યો કમ્પોઝ કર્યા. એ પછી હું એને મળ્યો. ઉદયને ઘણા વખત પછી મળ્યો. પુરુષોત્તમભાઈને પણ ઘણા વખત પછી મળ્યો. ક્ષેમુભાઈને ભાગ્યે જ એકાદ વાર મળ્યો છું. પણ શબ્દ સ્વયં પોતાની એક ઓળખ લઈને જાય છે. જે શબ્દ તમને ગાવા માટે ઉત્તેજિત કરે, ગાયા વગર રહી ન શકાય. રસિકલાલ ભોજકનો એક વખત મારા પર ફોન આવ્યો કે એક ગીત મેં વાંચ્યું અને તરત જ કમ્પોઝ થયું અને FM માટે એ રેકોર્ડ કરાવવાનું હતું. મિતાલી મુખર્જી, શોભા જોશી હાજર હતા અને મેં એમની પાસે ગવડાવી લીધું છે, તમને પૂછ્યું નથી. ગવડાવી લીધું એમણે. મેં પછી સાંભળ્યું પણ ખરું. એ છપાયું ત્યારે એમાં એક બે ભૂલો હતી, એ ભૂલો સાથે ગવાયું. મને થયું કે મને પૂછ્યું તો સારું હતું, હું એ સુધરાવી લેત. પણ
હવે મેં જોયા પણ નથી રસિકલાલ ભોજકને, તો આવું જ્યારે શબ્દ પોતાના ટેકે જવાનું કરે છે ત્યારે મને એનો આનંદ આવે છે. મેં ક્યારેય શબ્દને ધક્કો નથી માર્યો કે જા, અહીં જા, ત્યાં જા. એ ગયા છે આપોઆપ, અને મારી પાસે જ્યારે આવ્યા છે ત્યારે મેં એને ઝીલ્યા છે. આવા મારા કેટલાક શબ્દ હવે હું તમારી પાસે મૂકું છું. મારી અંદર ભાષાના બે ચોખ્ખા સ્તર છે. એક સ્તર જેમાં માતૃપક્ષેથી મળેલો વારસો છે, અને બીજો પક્ષ જેમાં પિતૃપક્ષેથી મળેલો વારસો છે. હું મારા એ આજે વિદ્યમાન નહીં એવા માતા પિતાને વંદન કરું છું કે જે ભાષા એમણે મને આપી એ ભાષા આ મારી ગુજરાતી ભાષા સાથે હું ભેળવી શક્યો છું. અને એ રીતે એક માતા પિતાનો તો ખરો જ, પણ ગુજરાતી ભાષાનો પણ વારસદાર બની શક્યો છું. મારી થોડી રચનાઓ હું સંભળાવું છું. મારી ઈચ્છા એવી પણ છે કે કેટલુંક હું એવું પણ સંભળાવું કે જે મેં ગાતા ગાતા લખ્યું હોય અને કયા ઢાળમાં હું ગાતો હોઉં અને મેં લખ્યું હોય. એવી જે રચનાઓ હશે એ એનું પહેલું કમ્પોઝિશન હશે. એટલે હું આછો પાતળો સંગીતકાર ન હોવા છતાં એવો આનંદ લઈ શકું કે મેં પણ કમ્પોઝ કરી છે. થોડીક રચનાઓ હું સંભળાવું છું, થોડીક હું ગાવાની પણ કોશિશ કરીશ. અહીં જે સંગીત સાથે તીવ્રતાથી જોડાયેલા છે એવા ઘણા બધા બેઠા છે, પણ આમે હું સાહસિક છું એટલે આપી આપીને તમે પીછું આપો, આપી આપીને તમે પીછું આપો, સજન પાંખો આપો તો અમે આવીએ. ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા ને એને મોગરાની કળીએ હલાવ્યા. આટલા ઉઝરડાને શમણું ઓઢાડી અમે ઉંબરની કોર લગી લાવ્યા. આપી આપીને તમે ટેકો આપો, આપી આપીને તમે ટેકો આપો, સજન નાતો આપો તો અમે આવીએ. આપી આપીને તમે પીછું આપો, સજન પાંખો આપો તો અમે આવીએ. કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય અને લેખણમાં બેઠી છે લૂ. આંગળીયું ઓગળીને અટકળ થઈ જાય, અમે લખીએ તો લખીએ પણ શું? આપી આપીને તમે આંસુ આપો, આપી આપીને તમે આંસુ આપો, સજન આંખો આપો તો અમે આવીએ. આપી આપીને તમે પીછું આપો, સજન પાંખો આપો તો અમે આવીએ. બીજી રચના. મારી ગીત રચનાઓમાં જુદા જુદા પ્રકારની ભરતના નાટ્યશાસ્ત્રમાં કે બીજા શાસ્ત્રોમાં વર્ણવાયેલી જે નાયિકાઓ છે એના વિભિન્ન રૂપો આવે છે. આ જે રચના છે એ તમે સમજી શકશો કઈ નાયિકા છે. પોતાની સખીને સંબોધીને એ વાત કરે છે. હું ગાવાની કોશિશ કરું છું. આના કમ્પોઝિશન્સ બધાને થયા છે, પણ આ મારું કમ્પોઝિશન છે. લખતી વખતે મારી અંદર જે રીતે એ ગવાતું રહ્યું અને લખાતું ગયું એ રીતે હું એ ગાઉં છું. તું જરાક જોતો અલી, તું જરાક જોતો અલી, આ સાવ નવા નકોર કંચવે પડી ગઈ કરચલી. તું જરાક જોતો અલી, આ સાવ નવા નકોર કંચવે પડી ગઈ કરચલી. ઘસી ઘસીને ચાંદો આઠે અંગ આજ હું નાઈ,
વડલા હેઠે ડીલ લૂછતા બની ગઈ વડવાઈ, હવા વગર હલબલી, હું હવા વગર હલબલી, તું જરાક જોતો અલી, આ સાવ નવા નકોર કંચવે પડી ગઈ કરચલી. ખરબચડા ધબકારે ધક ધક છાતલડી છોલાઈ, શરમ સમેટી પાલવડે હું પાંપણમાં સંતાઈ, હું મટી ગઈ મખમલી, હું મટી ગઈ મખમલી, તું જરાક જોતો અલી, આ સાવ નવા નકોર કંચવે પડી ગઈ કરચલી. કમળ કટોરી લઈને અમથી સરવરીએ રોકાઈ, પરપોટો રમતા પરવાળે ખોવાઈ, હું તળિયામાં છલછલી, હું તળિયામાં છલછલી, તું જરાક જોતો અલી, આ સાવ નવા નકોર કંચવે પડી ગઈ કરચલી, તું જરાક જોતો અલી. ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી હતી, ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી હતી, મુને ઉંબર લઈ ચાલ્યો બજારમાં. પહેલી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન, કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો, ઉપર ઉમેરે તોફાન. આમ તેમ જોતી હું તો અમથી ઊભી હતી, લાલ છાંટો ઉડ્યો રે શણગારમાં, મુને ઉંબર લઈ ચાલ્યો બજારમાં. ને બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વ્યવહાર, ઝટ દઈ તોળી મુને આંખ્યુંના ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર. સાન ભાન ભૂલી હું તો અમથી ઊભી હતી, સાન ભાન ભૂલી હું તો અમથી ઊભી હતી, દઈ પડછાએ ટેકો સુનકારમાં, મુને ઉંબર લઈ ચાલ્યો બજારમાં. ને ત્રીજી દુકાને એક પિંજારો બેઠો, પિંજારો સીવે રજાઈ, બખીએ આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ. નામ ઠામ છોડી હું તો અમથી ઊભી હતી, નામ ઠામ છોડી હું તો અમથી ઊભી હતી, સાવ નોંધારી થઈને ભણકારમાં, મુને ઉંબર લઈ ચાલ્યો બજારમાં. અને ચોથી દુકાને એક રંગારો બેઠો, રંગારે ઘોળ્યા અજવાસ, સૂરજ વાટીને એણે ઓર્યારે સામટા, ઉપરથી રેડ્યું આકાશ. રૂમઝૂમ થાતી હું તો અમથી ઊભી હતી, રૂમઝૂમ થાતી હું તો અમથી ઊભી હતી, હવે અમથી ઊભી હતી એંકારમાં, હજી અડધે ઊભી હતી એંકારમાં, મુને ઉંબર લઈ ચાલ્યો. મેં થોડા જ શબ્દોનો કસ કાઢવાનો પણ પ્રયાસ કર્યો છે, એટલે ઘણી બધી રચનાઓમાં શબ્દ પ્રયોગો પણ એક સરખા મળી આવે એવું એ બનશે. પછીની રચના કૂવા કાંઠે. 16 સિંચણ 12 બેડલા રે, કૂવા કાંઠે વહુવારું કરે વાત, કિયે ઘડુલે ઉગ્યો ચાંદલો ને કિયે ભમર કાળી કાળી રાત. બોલે ગોરાંદે બોલે સૈયરું રે કાંઈ,
બોલે પડોશણનાર. ઝીણું હસીને ખણે ચૂંટિયું રે, કોણે લીધા ઉજાગરાના ભાર. કૂણા કાંડાને કેડ પાતળી રે, પાણી આવે આવે ને ઝરી જાય. નેણા ઢાળીને ગોરી નીર ખેરે, હેલ મોતીડે અભરે ભરાય. ભારી જોબન ભારે ઝાટકારે, સરે બેવડ મશરૂના ચીર. ઘેરી વળે રે વેરી વાયરા રે, અણજાણ્યા અદીઠા વાગે તીર. આઘી શેરીને આઘી ઓસરી રે, આઘે આઘે બુઝારે બેઠો મોર. ક્યારે ઉડીને ક્યારે આવશે રે, મારી સગી નિંદર કેરો ચોર. ક્યારે ઉડીને ક્યારે આવશે રે, મારી સગી નિંદર કેરો ચોર. આ પ્રોષિત ભર્તૃકા, જેનો પીયુ હાજર નથી. પરોઢમાં પરસેવો માણા રાજ, પરોઢમાં પરસેવો માણા રાજ, કે આખી રાત કરેલું ઝાંખું ફાનસ શગે ચડ્યું રે મોઈ. સેંથીનું સિંદૂર ઢોલીએ પાંગત પર્યંત કોળ્યું, અમે કહું લે કહી દઉં નવતર કાળજ કંકુ ખોળ્યું. ઉંબર વચ્ચે લથડ્યું પગલું આજ, ઉંબર વચ્ચે લથડું પગલું આજ, કે બેડું અધ્વચ ફળીએ જતાં જતાંમાં ઢળી પડ્યું રે મુઈ. કે આખી રાત કરેલું ઝાંખું ફાનસ શગે ચડ્યું રે મુઈ. ફૂલ સમાણું પંડ પહાડશા કોડ તળે ભીસાણું, બંધ પોપચે મરઝાદાએ બધું પાથર્યું આણું. હવે કહું નહીં, હવે કહું નહીં, કહેતા આવે લાજ, કે અમને જમરક દીવડે ઝાકળ ભીનું ફૂલ જડ્યું રે મુઈ. કે આખી રાત કરેલું ઝાંખું ફાનસ શગે ચડ્યું રે મુઈ. કેટલીક રચનાઓ હું અહીં પહેલી જ વાર સંભળાવી રહ્યો છું. પાંદડાએ લે મને ઊભી રાખી, પાંદડાએ લે મને ઊભી રાખી. પછી અમથી પછી તમથી પછી સાચુકલી વાત કરી આખી. વાતમાં તો ઝાકળની લૂમ, વાતમાં તો ઝાકળની લૂમ, એને વેળો તો દાતરડા બુઠ્ઠા થઈ જાય. વાતમાં તો ઝાકળની લૂમ, એને વેળો તો દાતરડા બુઠ્ઠા થઈ જાય. સૂરજના હોંકારે જાગેલા કાળમીંડ, પડછાયા જુઠ્ઠા થઈ જાય. ઝાડવાએ લે મને ઊભી રાખી, પછી અરડી પછી મરડી, પછી તડકેથી છાંયડીમાં નાખી. કોઈ વાર માળામાં ઉતરતું ચાંદરણું, ડાળખીમાં ત્રાસું થઈ જાય. કોઈ વાર આંખોમાં આથમેલ શમણાઓ, ગળચટ્ટા આંસુ થઈ જાય. કોઈ વાર આંખોમાં આથમેલ શમણાઓ,
ગળચટ્ટા આંસુ થઈ જાય. વાયરાએ લે મને ઊભી રાખી, પછી અહીંથી, પછી તહીંથી, પછી પગથી તે માથા લગી ચાખી. પાંદડાએ લે મને ઊભી રાખી, ઝાડવાએ લે મને ઊભી રાખી. વાયરાએ લે મને ઊભી રાખી. આ એક ઝીંકણ ગીત છે, ઝીંકી દેવાનું ગીત એમ એનો અર્થ થાય. જો ભાષા કેવી મદદ કરે છે ભાવને. ઝીકમ ઝીકા ઝૂમ, હડફડ ઊંચા ફરંગટી મેં ખાધી. ખમ્મા વીંછી ઓયમાં વીંછી, મારી ભરચક ભરચક ફરંગટીમાં ભળી ગઈ એક બૂમ બૂમ. ઝીકમ ઝીકા ઝૂમ. દ્યોને ગરમર આથણા ને કઢી, કઢીમાં લીંબુ કેરી ચીર. ગોરમાં કરશે ગામતરું ને રણમાં જાશે વીર. ગોરમાં કરશે ગામતરું ને રણમાં જાશે વીર. માર્યા જંતર ઓયમાં મંતર, ક્યાંથી ઝરમર ઝીણી ધબાક દઈને ખરી પડી એક લૂમ લૂમ. ઝીકમ ઝીકા ઝૂમ. અવળી અમથી પાનિયું કાંઈ ભરી ભરીને કેળી ચિતરી ચાર. ભરો પટારો લઈ લીધો પણ અભરાયુંનો ભાર. આલ્લે સવળી ઓયમાં અવળી, પગલી પડી પડી કે પડી નથી ત્યાં. માર્ગ આખો ગોમ ગોમ. ઝીકમ ઝીકા ઝૂમ. હડફડ ઊંચા ફરંગટી મેં ખાધી. ખમ્મા વીંછી ઓયમાં વીંછી, મારી ભરચક ભરચક ફરંગટીમાં ભળી ગઈ એક બૂમ બૂમ. ઝીકમ ઝીકા ઝૂમ. આ રચના મેં લખી ત્યારે હું ભાષામાં લખું છું એવી મને ખબર જ નહોતી અને લખી છે. મારી એક મને બહુ પ્રિય એવી રચના સંભળાવું છું. કૂંચી આપો બાઈજી, કૂંચી આપો બાઈજી, તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈજી. કોઈ કંકુ થાપા ભૂંસી દઈ મને ભીંતેથી ઉતરાવો. કોઈ મીંઢળની મરજાદા લઈ મને પાંચકડા પકડાવો. ખડકી ખોલો બાઈજી, ખડકી ખોલો બાઈજી, તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈજી. તમે ઘર ચોળામાં ઘૂઘરિયાળી ઘરવખરી સંકેલી. તમે અણજાણ્યા ઉંબરીએથી મારી નદીઓ પાછી ઠેલી. માર્ગ મેલો બાઈજી, માર્ગ મેલો બાઈજી, તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈજી. કૂંચી આપો બાઈજી, તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈજી. કૂંચી આપો બાઈજી. ચણોઠડી.
ચણોઠડીના લીલા પીળા પાંદડા, પાંદડે પાંદડે મોતી સવા લાખના ચણોઠડી. લોકગીત જ લાગે છે ને, આશ્રય એનો છે. કેટલું બધું આપે છે આપણા આ લય, આ શબ્દો આપણને. બાઈજીનો બચકો ડૂબતો ચણોઠડી, પરણે મારો ધૂબકો ચણોઠડી, અમને આવ્યો ઉબકો રે મુઈ ચણોઠડી. ચણોઠડીના લીલા પીળા પાંદડા, ઘર વખરીમાં ઘૂઘરો ચણોઠડી, મોં ભર માપ્યો ઉંબરો ચણોઠડી, અમને લાગ્યો ડુંગરો રે મુઈ ચણોઠડી. ભામણ પંડે પાતળો ચણોઠડી, ખંભે ખડીયો ફાટલો ચણોઠડી, હું શણગારું ખાટલો રે મુઈ ચણોઠડી. થોડા અડધા અડધા છોડી દઉં છું. સખી મારો સાહેબો, સખી મારો સાહેબો સૂતો ફળીએ, સખી મારો સાહેબો સૂતો ફળીએ ઢાળી ઢોલિયો, સખી મારો સાહેબો સૂતો ફળીએ ઢાળી ઢોલિયો, હું તો મેળીએ ફાનસ ઓલવી ખાલી પડખે પોઢી જાઉં. એક તો માઝમ રાતની રજાઈ, ધબકારે ધબકારે મારા પંડથી સરી જાય. એકલી ભાળી પાતળો પવન પોયણાથી પંપાળતા ઝીણો સાથીઓ કરી જાય. સખી મારો સાહેબો સૂનો, સખી મારો સાહેબો સૂનો, એટલો કોના જેટલો, હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર પહેરવા દોડી જાઉં. એમ તો સરોવરમાં બોળી ચાંચને પછી પરબારો કોઈ મોરલો ઉડી જાય. આમ તો પછી ઝૂરતો કાંઠો એક પછી એક કાંકરી ઝીણી ઝરતો બુડી જાય. સખી મારો સાહેબો લાવ્યો, સખી મારો સાહેબો લાવ્યો, અમથો કેવો કમખો, હું તો ટહુકા ઉપર મોર પીછાની ઓઢણી ઓઢી જાઉં. સખી મારો સાહેબો લાવ્યો, અમથો કેવો કમખો, હું તો ટહુકા ઉપર મોર પીછાની ઓઢણી ઓઢી જાઉં. સખી મારો સાહેબો સૂતો ફળીએ ઢાળી ઢોલિયો, હું તો મેળીએ ફાનસ ઓલવી ખાલી પડખે પોઢી જાઉં. તું મીંઢળ જેવો કઠણ, તું મીંઢળ જેવો કઠણ ને હું નમણી નાડા છડી, તું શિલાલેખનો અક્ષર ને હું જળની બારાખડી. એક આસો પાલવ રોપ્યો, એક આસો પાલવ રોપ્યો, તે આસો પાલવ ફળીએ રોપ્યો, તોરણમાં હું ઝૂલી, તું અત્તરની શીશી લઈ આવ્યો, પોયણમાં હું ખુલી. તું આળસ મરડી ઊભો, તું આળસ મરડી ઊભો ને હું પડછાયામાં પડી. તું શિલાલેખનો અક્ષર ને હું જળની બારાખડી. એક પાને તરમાં ટાંક્યું, એક પાને તરમાં ટાંક્યું, મેં પાને તરમાં મોતી ટાંક્યું, પૂજા તે પરવાળા, મેં શ્રીફળ ઉપર કંકુ છાંટ્યું, પૂછ્યા તે સરવાળા. તું સેથીમાં જઈ બેઠો, તું સેથીમાં જઈ બેઠો ને હું
પાંપણ પરથી દડી. તું શિલાલેખનો અક્ષરને હું જળની બારાખડી. તું મીંઢળ જેવો કઠણને હું નમણી નાળા છડી. કાચી સોપારીનો કટકો. કટકો નથી, કટ્ટકો છે. એક કાચી સોપારીનો કટકો રે, એક લીલું લવિંગડીનું પાન. એક કાચી સોપારીનો કટકો રે, એક લીલું લવિંગડીનું પાન. આવજો રે તમે લાવજો રે મારા મોંઘા મહેમાન. એક કાચી સોપારીનો કટકો રે, એક લીલું લવિંગડીનું પાન. કાગળ ઉડીને એક ઓચિંતો આવ્યો, કીધા કંકોતરીના કામ. ગોતી ગોતીને આંખ થાકી રે બાવરી, લિખિતન કોના છે નામ. એક વાંકી મોજલ્લડીનો ઝટકો રે, એક ઝાંઝરનું ઝીણું તોફાન. એક વાંકી મોજલ્લડીનો ઝટકો રે, એક ઝાંઝરનું ઝીણું તોફાન. ઝાલજો રે તમે ઝીલજો રે એના મોંઘા ગુમાન. એક કાચી સોપારીનો કટકો રે, એક લીલું લવિંગડીનું પાન. ઊંચી મેળીને એના ઊંચા ઝરૂખડા, નીચી નજરું ન મળ્યા મેળ. ઉંબરમાં સાથિયાને ટોડલીએ મોરલા, આંગણમાં રોપાતી કેળ. એક અલ્લડ આંખલ્લડીનો ખટકો રે, એક હૈયામાં ઉઘલતી જાન. એક અલ્લડ આંખલ્લડીનો ખટકો રે, એક હૈયામાં ઉઘલતી જાન. જાણજો રે તમે માણજો રે એની વાતું જુવાન. એક કાચી સોપારીનો કટકો રે, એક લીલું લવિંગડીનું પાન. એક લીલું લવિંગડીનું પાન. છેલ્લી એક બે રચના સંભળાવું. આમાંની ઘણી રચનાઓના કમ્પોઝિશન્સ થયા છે. એના સ્વર નિયોજકો પણ અહીં બેઠા છે. એમની સામે હું આ મારું ગુંજન રજૂ કરી રહ્યો છું. વાંકી રે કેડીને વાંકી મોજડી, વાંકી રે કેડીને વાંકી મોજડી. વાંકી રે પગલાની આવણ ઝાર હો પિયુજી. અરડી મરડી આંખલડીમાં ભરી અબળખા ઊંચી રે. સરવરિયા તળિયા લગવીખ્યા મળી કમળની કૂંચી રે. કાંઠે રે કુંજલડી કાંઠે કાગડા, કાંઠે રે એકલડી હું ભેંકાર હો પિયુજી. બટકણિયા જળ વચ્ચે વીણું ગુલાબને ગલગોટા રે. અણસમજુ આંગળીએ આવે અવાવરું પરપોટા રે. સૂના રે કંકણને સૂના સોગઠા, સૂના રે કંઈ જીત્યાના ભણકાર હો પિયુજી.
અટકળના જળજળિયા ઝીલી ભર્યા નજરના કૂપારે, ઘર વખરીમાં પડતર પીછું અને પવન કદરૂપા રે, ઊંચા રે અવસરને ઊંચા ઓરતા, ઊંચા રે આ અવગત્યા અણસાર હો પિયુજી, વાંકી રે કેડીને વાંકી મોજડી, વાંકી રે પગલાની આવણ ઝાર હો પિયુજી. આવું કાં થાય? આવું કાં થાય એનો ઉત્તર છે એટલો કે એવું પણ થાય, એના જેવું પણ થાય. છાપામાં ઉઘડતું તાજું પરોઢ રોજ સાંજ પડે પસ્તી થઈ જાય. આખો દી ત્રાજવામાં તોળાતી લાગણીઓ સરવાળે સસ્તી થઈ જાય. કોરી આંખોમાં હોય બેઠેલા ખારવા ને માછલીઓ ચશ્મામાં નાય. આવું કાં થાય? આવું કાં થાય એનો ઉત્તર છે એટલો કે એવું પણ થાય, એના જેવું પણ થાય. રોજ રોજ પંખી ઝુલાવનાર ડાળખી એક દિવસ ખીટી થઈ જાય. લેખણમાં ઉડાઉડ કરતું પતંગિયું કાગળ પર લીટી થઈ જાય. ક્યાંક ફૂલદાની પર ચોમાસું ત્રાટકે ને ક્યાંક ઊભા જંગલ સુકાય. આવું કાં થાય? આવું કાં થાય એનો ઉત્તર છે એટલો કે એવું પણ થાય, એના જેવું પણ થાય. મારી ગીત રચનાઓ ગીતના લયમાં લખાયેલી પણ ગીતેવ ગીત જેવી રચનાઓ, સોનેટ રચનાઓ, સંસ્કૃત વૃત્તોમાં લખાયેલી રચનાઓ, દેશી માત્રામેળ છંદોમાં લખાયેલી રચનાઓ, એ બધાનું તો અહીં હું પઠન કરી શક્યો નથી. કાચી સોપારીનો કટકો એ શીર્ષકથી જે ઉદ્યમ આરંભાયો છે એમાં મારે એ વર્તુળમાં જ રહેવું ઉચિત છે, એટલે મેં ગીત પ્રકારની રચનાઓ અહીં સંભળાવી છે. પણ એક એકરાર કરવો છે. હવે હું ગીત લખું તો વિનોદ જોશી જેવું જ ગીત થાય છે. મારે કંઈક જુદું લખવું છે, એટલે હું ખંડકાવ્ય લખું છું, એટલે હું પદ્ય વાર્તા લખું છું, એટલે હું પ્રબંધ કાવ્ય લખું છું. એક સોનેટ છેલ્લે હું સંભળાવું અને મારી વાત પૂરી કરું. મને લાગે છે કે આ આખી વાતમાં તમારી પાસે જે શબ્દ પહોંચ્યા હશે એ શબ્દથી અધિક એના ભાવ પહોંચ્યા હશે. મારો કવિતા કરવાનો જે પુરુષાર્થ છે, એ જે દિશાનો છે, એ જ્યારે સાર્થક થતો હું જોઉં ત્યારે હું સાચે જ આનંદિત થઉં છું. મેં ગઝલો પણ લખી છે ને એક ગઝલમાં એક એવો શેર લખ્યો છે, જેને સમજાઈ ગઈ સળંગ ગઝલ એ જ પાડી શક્યા નહીં તાળી. હકીકતે આપણી અંદર આપણે ઉતરવાનું હોય છે અને એ જ શબ્દનો ખરો સાક્ષાત્કાર હોય છે. ઘણા વર્ષો પહેલાં ભાવનગરમાં એક વાવાઝોડું થયેલું અને ઘરમાં હું એકલો, અંધારી રાત, એટલો જોરથી પવન ફૂંકાયો કે ઘરની બારી તૂટી પડી, નીચે પડી અને બહાર જે દૃશ્ય જોયું, વીજળી, ધોધમાર તૂટી પડતો વરસાદ, એવો ઘેરો અંધકાર કે જેને આ વીજળી જાણે ચીરતી હોય, તો એવા એક અનુભવને એ જ વખતે શબ્દસ્થ કર્યો છે એક સોનેટમાં. આ કાવ્યથી હું મારી વાત પૂરી કરીશ.
કેટલીક વાર એવું બને છે કે શબ્દ મને ખેંચી જાય, અને કેટલીક વાર એવું બને છે કે શબ્દને હું મારા કાબૂમાં રાખવા મથું. ને ઘણીવાર એવું થાય છે કે બેમાંથી એકેય સફળ ન થઈએ, અને જે કૃતિ નિપજી આવે એમાં ન તો મારું કર્તૃત્વ હોય કે ન તો મારા ઉપર એ શબ્દોનો કોઈ દાવો હોય, અને છતાં એવી જે રચનાઓ થઈ જતી હોય છે એમાંની આ એક છે. એનો છંદ છે પૃથ્વી. અમારા એક શિક્ષક એવું કહેતા, હું જ્યારે 8મા 10મા ધોરણમાં હતો ત્યારે સંસ્કૃત છંદોમાં લખતો. હું છંદો શીખ્યો એ પહેલાંથી છંદોમાં લખતો થયેલો, એટલે અમારા શિક્ષક બહુ રાજી થયેલા. એમણે મને એવું કહેલું કે પૃથ્વી છંદમાં જ્યારે તું લખીશ ત્યારે હું માનીશ કે તને છંદ આવડે છે. તો આ રચના જ્યારે હું વાંચું છું ત્યારે મને એમનું સ્મરણ થાય છે. જડાફ વીજ મેઘ ડમ્મર ડિબાંગમાં સોંસરી, ખચાક ખચ ખચ ચીરી ઝળળ ઝુમ્મરો ઉતરી. જડાફ વીજ મેઘ ડમ્મર ડિબાંગમાં સોંસરી, ખચાક ખચ ખચ ચીરી ઝળળ ઝુમ્મરો ઉતરી. પ્રચંડ દ્રુત ઓમ, પ્રચંડ દ્રુત ઓમ ઝબાક જબ અવાક ક્ષણાર્ધાર્ધમાં ભયંકર પછાડ દઈ લપકતો ગયો પુચ્છ લઈ ઊંડે ક્યાંય ઊંડે ઊંડે પલક ગાત્ર ફુત્કારતો. કડાક હુડુડુમ ધ્રુજી ધ્રધ્રધરિત્રી સંભ્રાંત ને, કડાક હુડુડુમ ધ્રુજી ધ્રધ્રધરિત્રી સંભ્રાંત ને, ધમે ધમણ હાંફતાં હફળ ધુરજટી ઝાડવાં. કમાન લફલાંબી તંગ ક્ષિતિજોની ટંકારતો, દસે હવડ વેગ બેખડ બફાંગ બુચકારતો. છળે છળી લળે ઢળે વળી પડે પડે ઓગળે. અચાનક અચાનક દડામ ગુમ્મટ ખબાંગ ખાંગો થતો, ફરે લફક જીભ ફીણ ફીણ ચાટતી ચાટતી. સમસ્ત ખભળાટ પુંસક ધસે ડસે નસ નસે, થતો પ્રપ્ર પ્રપાત ચૂર ચૂર માત્ર રાત્રિ શ્વસે. થતો પ્રપ્ર પ્રપાત ચૂર ચૂર માત્ર રાત્રિ શ્વસે. સખી હું 16 વર્ષની થઈ. પોઢણ દીધા મખમલના. ઉદયે બહુ સરસ કમ્પોઝિશન કર્યું છે આનું. આ તો મારું છે. પોઢણ દીધા મખમલના ને નીંદર દીધી નહીં, સખી હું 16 વર્ષની થઈ. પોઢણ દીધા મખમલના ને નીંદર દીધી નહીં, સખી હું 16 વર્ષની થઈ. કમખો માગે પતંગિયા ઓઢણિયું માગે મોર. કમખો માગે પતંગિયા ઓઢણિયું માગે મોર. અવસર વરસે અનરાધારે અંધારે ઘનઘોર. અમથા પીધા જળજળિયાને નજરું પીધી નહીં, સખી હું 16 વર્ષની થઈ. અમથા પીધા જળજળિયાને નજરું પીધી નહીં, સખી હું 16 વર્ષની થઈ. શમણા રોપ્યા ઉંબરીએ, શમણા રોપ્યા ઉંબરીએ, ઓસરીએ ઉગ્યા વેણ.
જીવતર ઢાળા પાંગતમાં ઓશી કે ઉઘડા નેણ વાવડ લીધા પડખામાં વાવડ લીધા પડખામાં ને અટકળ લીધી નહીં સખી હું 16 વર્ષની થઈ પોઢણ દીધા મખમલના ને નીંદર દીધી નહીં સખી હું 16 વર્ષની થઈ एक काची सोपारी नो कटको रे एक काची सोपारी नो कटको रे एक लीलू लविंगड़ी नु पान काची सोपारी नो कटको रे एक लीलू लविंगड़ी नु पान आवजो रे तमे लावजो रे आवजो रे तमे लावजो रे मारा मोंघा मेहमान हे हे काची सोपारी नो कटको रे एक काची सोपारी नो कटको रे कागल उडीने एक ओचिंतो आवियो कागल उडीने एक ओचिंतो आवियो कीधा कंकोतरी न काम कागल उडीने एक ओचिंतो आवियो कीधा कंकोतरी न काम गोती गोती में आँख छाती रे बाबरी लिखी तंग होना छे नाम गोती गोती में आँख छाती रे बाबरी लिखी तंग होना छे नाम एक बाकी मोझलड़ी नो झटको रे एक बाकी मोझलड़ी नो झटको रे एक झांझर नु जीणू तोफान बाकी मोझलड़ी नो झटको रे एक झांझर नु जीणू तोफान जाल जोरे तमे झील जोरे जाल जोरे तमे झील जोरे एना मोंघा गुमा काची सोपारी नो कटको रे एक काची सोपारी नो कटको रे ऊंची मेड़ी ऊंची मेड़ी एना ऊंचा ज रूखड़ा ऊंची मेड़ी ऊंची मेड़ी एना ऊंचा ज रूखड़ा नीची नजरू ना मळ्या उंबर मा साथिया ने टोडलिए मोरला उंबर मा साथिया ने टोडलिए मोरला आंगण मा रूपाती के एक अल्लड़ आँख लड़ी नो खटको रे एक अल्लड़ आँख लड़ी नो खटको रे
एक हैया माँ उघलती जान कलड़ा खलड़ी नो खटको रे एक हैया माँ उघलती जान जो रे तमे माण जो रे जान जो रे तमे माण जो रे एनी वातू जुवा हे काची सोपारी नो कटको रे एक काची सोपारी नो कटको रे एक लीलो लविंगड़ी नु पान आवजो रे तमे लावजो रे आवजो रे तमे लावजो रे मारा मोंघा मेहमान हे काची सोपारी नो कटको रे एक काची सोपारी नो कटको रे एक काची सोपारी नो कटको रे। એક કાચી સોપારીનો કટકો રે અહીંથી તમામ ગીતો ડૉક્ટર વિનોદ જોશીની રચનાઓ જે રજૂ થાય છે. આ સ્વરાંકન સુરેશ જોશીનું, વધુ એક સ્વરાંકન ઉપજ્ઞા પંડ્યાના કંઠે. ડાબે હાથે ઓરું સાજન લાપસી, જમણે હાથે ચોળું રે કંસાર, હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં. ડાબે હાથે ઓરો સાજન લાપસી, જમણે હાથે ચોળો રે કંસાર. ડાબે હાથે ઓરો સાજન લાપસી, જમણે હાથે ચોળો રે કંસાર. હું તો અડધી જાગો ને અડધી ઊંઘમાં, હું તો અડધી જાગો ને અડધી ઊંઘમાં, હું તો અડધી જાગો ને અડધી ઊંઘમાં રે. ડાબે હાથે ઓરો સાજન લાપસી, જમણે હાથે ચોળો રે કંસાર. करणारे पीछाने पाथरणे ओढ्या पारे वाट करणारे. पापणनी पांदडी झुले तोरणिया अंजळणारे. पापणनी पांदडी झुले तोरणिया अंजळणारे. अजवाळे ओढो रे अमृत ओरता, अंधारे काय भमरिया शणगार. अजवाळे ओढो रे अमृत ओरता, अंधारे काय भमरिया शणगार. હું તો અડધી જાગો ને અડધી ઊંઘમાં, હું તો અડધી જાગો ને અડધી ઊંઘમાં, હું તો અડધી જાગો ને અડધી ઊંઘમાં રે. ડાબે હાથે ઓરો સાજન લાપસી, જમણે હાથે ચોળો રે કંસાર. सोनेरी सूरजड़ा वेर्या परोड़
आथमणे काई ओगळताण सा उगमणे भणकारा भिना वागता आथमणे काई ओगळताण सा હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં રે હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં રે આ બે હાથે ઓરું સાજન લાપસી જમણે હાથે ચોળું રે કંસા जमणे हाथे छोड़ो रे कंसा जमणे हाथे छोड़ो रे कंसा। કાર્યક્રમની પૂર્વે જે વિનોદ જોશીએ કૂંચી આપો ભાઈજી જે આપણને સંભળાયું એ અમર ભટ્ટના સ્વર નિયોજનમાં જાહ્નવી શ્રીમાનકર આપને સંભળાવશે. કૂંચી આપો બાઈજી કૂંચી આપો બાઈજી હો કૂંચી આપો બાઈજી હો તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈજી हो मारा मैयरनी शरणाई जी कूंची आपो बाई जी कूंची आपो बाई जी हो तम किया पटारे मेली मारा मैयरनी शरणाई जी हो मारा मैयरनी शरणाई जी। चिकड़ा पकड़ावो कोई कंको था बाबू सीधे मन भीते थी उतरावो कोई मींढणी मर जादा लई मन पाचिकड़ा पकड़ावो खड़की खोलो खोलो बाई जी हो तम किया कटाणे पोखी मारा कल रवनी कठनाई जी है मारा मैयरनी शरणाई जी।
તમે ઘર ચોળા માગુ ઘરિયાળી ઘર વખરી સંકેલી તમે અણજાણ્યા ઉંબરીએથી મારી નદીઓ પાછી ઠેલી હો તમે ઘર ચોળા માગુ ઘરિયાળી ઘર વખરી સંકેલી તમે અણજાણ્યા ઉંબરીએથી મારી નદીઓ પાછી ઠેલી હો માર્ગ મેલો માર્ગ મેલો બાઈજી તમે કિયા કુહાડે બેડી મારા દાદાની વડવાઈજી હો તમે કિયા કુહાડે બેડી મારા દાદાની વડવાઈજી હે મારા મૈયરની શરણાઈજી કૂચી આપો બાઈજી કૂચી આપો બાઈજી તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈજી હો મારા મૈયરની શરણાઈજી હો મારા મૈયરની શરણાઈજી આપી આપીને તમે પીછું આપો સજન પાંખો આપો તો અમે આવીએ. હરીશચંદ્ર જોશીનું સ્વરાંકન છે જે વિનોદ જોશીના ભાઈ થાય છે અને લાસ્ટ યર અમે 6 આલ્બમ એમના સંગત નામે જુદી જુદી કવિતાઓના કરેલા, એમાં આ રચના અમે સ્વરબદ્ધ થયેલી હરીશચંદ્ર જોશીની રેકોર્ડ કરી છે. તમને આજે ઉપજ્ઞા પંડ્યા સંભળાવશે.
સજન પાંખો આપો તો અમે આવીએ સજન પાંખો આપો તો અમે આવીએ કાગળમાં કાળઝાળ રેતી વીંઝાય કાગળમાં કાળઝાળ રેતી વીંઝાય અને લેખણમાં બેઠી છેલું આંગળીઓ ઓગળીને અટકળ થઈ જાય આંગળીઓ ઓગળીને અટકળ થઈ જાય અમે લખીએ તો લખીએ પણ શું આપી આપીને તમે આંસુ આપો આપી આપીને તમે આંસુ આપો સજન સજન આંખો આપો તો અમે આવીએ સજન આંખો આપો તો અમે આવીએ આપી આપીને તમે પીછું આપો આપી આપીને તમે પીછું આપો સજન સજન પાંખો આપો તો અમે આવીએ સજન પાંખો આપો તો અમે આવીએ સજન પાંખો આપો તો અમે આવીએ વિનોદ જોશીના ગીતો શોધતા શોધતા સરબત કર્યા એ બધા ફિમેલ વોઇસના હતા એવા પણ એક મળી ગયું મને કે જે મેલ પણ ગાઈ શકે તો એ હું તમને સંભળાવું છું. જો આ રીતે મળવાનું નહીં 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 દરિયો તો હોય તેથી નદીએ કંઈ દોડીને આ રીતે ભળવાનું નહીં જો આ રીતે મળવાનું નહીં દરિયો તો હોય તેથી નદીએ કંઈ દોડીને આ રીતે ભળવાનું નહીં જો આ રીતે મળવાનું નહીં પાંદડી ગણીને તને અડક્યો પાંદડી ગણીને તને અડક્યો ને મારામાં ઉડઝૂડ ઉગ્યું એક ઝાડ પાંદડી ગણીને તને અડક્યો ને મારામાં ઉડઝૂડ ઉગ્યું એક ઝાડ ખિસકોલી જેમ હવે ઠેકીને એક એક રૂવાડે પાડે તું ધાડ
ખિસકોલી જેમ હવે ઠેકીને એક એક ઝુંવાડે પાડે તું ધાર. છીંડું તો હોય તેથી ઊભી બજારેથી આ રીતે વળવાનું નહીં, જો આ રીતે મળવાનું નહીં. દરિયો તો હોય તેથી નદીએ કંઈ દોડીને આ રીતે ભળવાનું નહીં, જો આ રીતે મળવાનું નહીં. કહેવાય નહીં, એમ કાંઈ એવું કહેવાય નહીં. કહેવાનું હોય કોઈ પૂછે જો તો જ, એમ કાંઈ એવું કહેવાય નહીં. કહેવાનું હોય કોઈ પૂછે જો તો જ. જેમ કે અનેક વાર તારામાં ભાંગીને ભૂકો હું થઈ જાતો રોજ. જેમ કે અનેક વાર તારામાં ભાંગીને ભૂકો હું થઈ જાતો રોજ. જીવ તરતો હોય તેથી ગમે ત્યાં ઓરીને આ રીતે દળવાનું નહીં, જો આ રીતે મળવાનું 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 નહીં. બે એવી રચનાઓ, બે કે ત્રણ ખાલી મુખડા તમને સંભળાવવા છે. અહીંયા એ ઉપક્રમ છે કે બધી રચનાઓ વિનોદભાઈની તમારા સુધી ન પહોંચે તો ખાલી મુખડા. ઊભી બજારમાં ઊભો આંબલિયો, આંબલીએ ફળ કાચા રે, આંબલીએ ફળ કાચા રે. ઊભી બજારમાં ઊભો આંબલિયો, કાજળને લૂછવું, પાપણને પૂછવું, આંસુની યાર પાર જવું. કાજળને લૂછવું, પાપણને પૂછવું, આંસુની યાર પાર જવું. છાતીના છૂંદણે ધબકારો ટાંકવા, આંખોએ આયખું ખોવું. લેણ દેણ ઊભી આ ઘેરા મુંબરે, વાયુના વીંઝણે વાછા રે. આંબલીએ ફળ કાચા રે. એક જુદું દ્રશ્ય છે.
ટચલી આંગલડીનો નખ, ટચલી આંગલડીનો નખ, લટમાં પરોવી તો બેઠી સજન, લટમાં પરોવી હું તો બેઠી સજન, મુને એક વાર કાગળ તો લખ, કાગળ તો લખ, ટચલી આંગલડીનો નખ. ઠેસ વાગી ને નખ નંદવાયો રે સઈ, ઠેસ વાગી ને નખ નંદવાયો રે સઈ, ઠેસ વાગી, ઠેસ વાગી ને નખ નંદવાયો રે સઈ, ઠેસ વાગી ને નખ નંદવાયો રે સઈ, પડ્યા આડા ઉબર આડી ઓસરી, છેક છાતીમાં તૈડ પડી સોસરી, પડ્યા આડા ઉબર આડી ઓસરી, છેક છાતીમાં તૈડ પડી સોસરી, ઝડ્યો પડછાયો સાવ ઓર માયો રે સઈ, ઠેસ વાગી ને નખ નંદવાયો રે સઈ, ઠેસ વાગી. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ. કારેલું કારેલું મોતીડે વઘારેલું, સૈયર મોરી મેં ભોળીએ ગુલાબ જાંબુ ધારેલું. જાનવીના કંઠમાં. નખ